હેલો, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ચાલો દ્વારકાની તૈયારી કરીએ. પેકિંગ તો બધું થઈ ગયું છે, છતાં એક વાર ચેક કરી લઉં કે મેકઅપ તો નહીં છૂટ્યો ને. હવે થોડી ભગવાનની પ્રાર્થના પણ કરી લઈએ. તો ચાલો જઈએ દ્વારકા મહારાષ્ટ્રમાં. તો સુરત બાય. તો પહોંચી ગયા છીએ અમે મંદિરે. તો તમે આ મંદિરની ધજાના દર્શન પણ કરી શકો છો. ત્યાં મંદિરમાં ફોન અલાઉડ નથી, એટલે તમે અહીંયાથી જ દર્શન કરી શકો છો. કેટલી ભીડ લાગેલી છે. અમે સવારના 4 વાગ્યાના લાઈનમાં હતા દર્શન કરવા માટે. તો ચાલો હવે ગોમતી ઘાટના દર્શન કરી લો. સવારમાં એકદમ નેચરલ વાતાવરણમાં રહેવાની ખૂબ જ મજા આવે. તો હવે પહોંચી ગયા છીએ અમે મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં. તો જોઈ લો તમે કેટલું મોટું ગ્રાઉન્ડ છે, અને આ બધા પોસ્ટર પણ લગાડેલા છે. તો જોઈ શકો છો કેટલું સરસ ડેકોરેશન કર્યું હતું. બધા ફોટા પણ પડાવતા હતા જેને પાડવા હોય. ખૂબ જ સરસ આયોજન હતું. આ કાના છે, તો તમે દર્શન કરી શકો છો અને જોઈ પણ શકો છો. અને આ સ્ટોલ છે, પોતે વસ્તુ બનાવીને પોતે વેચે છે. ખૂબ જ સરસ હતું બધી વસ્તુ. બહુ બધા સ્ટોલ લાગેલા હતા. અને મેં પણ એક ઇયરિંગ લીધી મારા માટે, કેમ કે મને ઇયરિંગ બહુ જ ગમે. અને પછી અમે રેલીમાં જવા માટે નીકળ્યા. ત્યાં પણ એટલી ભીડ હતી, છતાં ગોપીઓ રાસ રમે છે. કેટલી મગ્ન બની ગઈ છે કાનાની ધૂનમાં. ખૂબ જ મજા આવી. તમે જોઈ શકો છો કેટલી ખુશ છે બધી ગોપીઓ. અને એટલામાં જ તો મને મારી ફ્રેન્ડો મળી ગઈ. અને અત્યારે વાગ્યા છે સવારના 4 અને અમે રેડી પણ થઈ ગયા છીએ મહારાષ્ટ્ર રમવા માટે. તો જોઈ શકો છો આ મારું લુક છે, અને આ મારા મમ્મી છે. તો હવે અમે જઈએ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં. તો જો સવારમાં પણ આટલી ભીડ છે. ખૂબ જ ઠંડી હતી. અમે એક્ઝેક્ટ 5 વાગે પહોંચી ગયા હતા રાઉન્ડમાં. તમને ગાનો આવશે એવું લાગે છે? આવશે શું વાત છે? આવો જ જોઈએ ને ગાનો. તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા લાગેલી છે. કેટલું પબ્લિક આવેલું હતું ત્યાં, અને ખૂબ જ મજા આવી ગઈ. પહેલી વાર આટલું પબ્લિક જોયું છે.
અને એક સાથે બધા રાસ રમે છે. જોયું કે સતત બહેનો એકબીજાને તાલ મેલાવવાની કોશિશ કરતી હતી. પોતાના ગ્રુપથી દૂર જઈ બીજા જિલ્લાને બહેનો સાથે રમવાની કોશિશ કરતી હતી. મને એટલી ખ્યાલ છે કે આ પરિવર્તન સ્ત્રી શક્તિ લાવી શકે અને એનું પાછળનું કારણ આપ છો. આપ અહીં સુધી ના આવવા દીધું હોત તો આ શક્ય નહોતું. આપણે કેવા તો હવે મળીએ આપણા નવા બ્લોગમાં. બાય બાય.